हाँ करो हाँ 690 ATS मध्य आरोपी हाँ भाई हाँ કન્ફર્મ રીતે જાણવા મળે કે મોહમ્મદ ઇરફાન એ જ ફરિયાદમાં જણાવેલ ઇરફાન ભિશ્તી હોય અને અત્યારે ખીજડાના વિસ્તારમાં પોતે હેર કટિંગ સેલૂનનું કામ કરતો છે, જેથી ઇન્દોર યુનિટ મધ્યપ્રદેશ ATS સાથે ગુજરાત ATSના અધિકારી શ્રી PI VM વાઘેલા, PSI YG ગુજર અને તેઓની ટીમે મોહમ્મદ ઇરફાનને શકમંદ તરીકે ત્યાંથી હસ્તગત કરે ગુજરાત ATS ખાતે લાવી તેની સઘન પૂછપરછ કરતા તેઓએ સ્વીકારેલ હતું કે પોતે આ ગુનામાં બનાવ સમયે ત્યાં હાજર હોય અને પોતે અન્ય જે સહ આરોપીઓ સાથે જે તે સમયે મહિદપુર ઉજ્જૈનથી નીકળી ઝાલોદ પાસે આવી પોતાની જે બોલેરો ગાડી હતી MT-09 પાસેની તેમાં આવી ઝાલોદ પાસે પોતે ત્યાં એક ટી સ્ટોલ પાસે ઉભા રહી તેઓના ત્યાં ગાડી ચેન્જ કરી જે આમાં આરોપી હતો ઇરફાન પાડા એ ગાડી ચેન્જ કરી ટક્કર મારવા માટે જે બનાવવાળું જે પિકઅપ વાહન યુઝ થયું હતું તેમાં જે પૂર્વ આયોજિત રીતે સદર કાવતરાને તેઓએ પાર પાડેલ હતું. અગાઉ પણ ગુજરાત ATSએ આમાં ઇમરાન ઉર્ફે ઇમુ તેની ડિસેમ્બર 2020માં જિલ્લા વિવાદ રિજિયનમાંથી ધરપકડ કરેલ હતી. સર અત્યારે આ કેસની અંદર કુલ કેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે, હવે આ કેસમાં કુલ ફરાર આરોપી કેટલા, અને આ ગુનામાં આ આરોપી જે પકડાયો તે માત્ર ત્યાં હાજર હતો કે પછી અન્ય કોઈ રીતે તેની સંડોવણી કરી હત્યામાં? આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલ છે. ફરિયાદમાં 5 વત્તા અન્ય અજાણ્યા ઇસમોનું મેન્શન હતું. ત્યારબાદ ગુજરાત ATS તેમજ અન્ય એજન્સીઓ દ્વારા જેમ જેમ આરોપીઓની ધરપકડ થતી ગઈ આખું કાવતરું ખુલ્યું પડ્યું કે આ સદર બનાવને કેવી રીતે અંજામ આપવામાં આવે છે. એના અનુસંધાને આ વ્યક્તિનું નામ મુખ્ય આરોપી જે મોહમ્મદ સમીર અને ઇરફાન પાડા દ્વારા ફરિયાદમાં જાહેર કરવામાં પોતેઓના પૂછપરછ દરમિયાન જાહેર કરવામાં આવેલ હતું. જે અનુસંધાને આ આરોપી નામજોગ ફરિયાદમાં મેન્શન હતો, પરંતુ જે તે વખતે એ મોહમ્મદ ઇરફાન ભિશ્તી તરીકે ઓળખાતો હતો, જેથી એનું મૂળ નામ મોહમ્મદ ઇરફાન હોય તે સુધી તપાસ તેમજ અન્ય એજન્સીઓ પહોંચી ન શકી હતી, જેની સફળતા ગુજરાત ATSએ હાલ મેળવી છે. સદર આરોપી જેમ જણાવ્યું એમ અન્ય પોતાના સહ આરોપીઓ મોહમ્મદ સમીર, ઇરફાન પાડા તેમજ અન્ય જે ફરિયાદમાં મેન્શન છે એ રીતે ત્યાં ઉજ્જૈન મહિદપુરથી નીકળી ઝાલોદ સુધી આવે છે. ત્યાં તેઓ વ્હીકલ એક્સચેન્જ કરે છે. ઇરફાન પાડાને કોન્સ્પિરસી હેઠળ જે વાહનમાં કામ કરવાના બનાવને અંજામ આપવાના હતા એ વાહન એક્સચેન્જ કરી અને તેમજ કાવતરું આખું જે ઘડવામાં આવ્યું તેમાં પણ ઇરફાન ભિશ્તીનો રોલ છે. કેટલા મળે હતા સાહેબ અને આર્થિક લાભ મળ્યો હતો હત્યામાં? તેઓને જે તે વખતે 25,000 પ્લસનું પ્રોમિસ કરવામાં આવ્યું. સર બનાવ શું હતો, હત્યા કેમ કરવામાં આવી હતી ઘટના? અગાઉ તપાસના વિષયમાં બહાર આવી ગયેલ છે, તેમજ આગળ જે તપાસ અત્યારે ચાલી રહી છે ATSની તપાસની એજન્સી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી ન હોય. અમારું કામ ફક્ત ને ફક્ત આમાં જે વોન્ટેડ આરોપીઓ જે પકડવાના બાકી છે અને જે તેઓની કાયદેસરની અટકાયતથી દૂર રહે છે તેઓને પકડવાના છે. તપાસ બાબતે આપને તપાસની અધિકારી વધારે જણાવે છે. સાહેબ આ અગાઉ કોઈ ક્યાંય ગુનામાં પકડાયેલો છે, આટલા વર્ષથી ક્યાં હતો, ક્યાં ફરતો હતો, એમપી ક્યાં ગયો? જે તે સમયે આ સદર વ્યક્તિનું મહિદપુર ઉજ્જૈન ખાતે પોતાની વાઇફ સાથે તેનું એક ત્યાં બ્યુટી પાર્લર તેમજ હેર કટિંગ સલૂન ચલાવતો હતો. બનાવ બન્યા બાદ તેને જાણ થતાં કે મારું નામ તેમજ મારી સાથેના સહ ઈસમો જે હતા એ પકડાઈ ગયેલો હોય એ મહિદપુર ઉજ્જૈનથી નીકળી ખીજડાના જે ઇન્દોર સિટીમાં એક વિસ્તાર આવે છે ત્યાં જઈને પોતે પોતાની આઈડેન્ટિટી છુપાવી ભિશ્તી તરીકે ઓળખાવાનું બંધ કરી ઇરફાન અબ્બાસી જેનું મૂળ સરનેમ છે એનાથી પોતાની ઓળખ આપીને ત્યાં એને એક હેર કટિંગ સેલોન ચાલુ કરેલું.
અગર કોઈ ગુના એની સામે અગાઉ કઈ નોંધાયેલા છે ખરા? હજી સુધી એની પૂછપરછમાં એની પાછળના કોઈ ગુના અમારા ધ્યાને ગુજરાતમાં નોંધાયેલો એવું જણાવ્યું નથી. સર એક ચાલો, રોલિંગ. એક રોલ. રોલિંગ. સાહેબ, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હિરેન પટેલ વર્તુળની હત્યાના ગુનામાં શું વિગત? ગુજરાત એટીએસ પાસે થોડા સમય પહેલા એક બાતમી હકીકત મળેલ હતી કે હિરેન પટેલ મર્ડર કેસમાં જે મોહમ્મદ ઇરફાન કરીને આરોપી હતો, મોહમ્મદ ઇરફાન જે તે વખતે મહિદપુર ઉજ્જૈનનો વતની હતો, એ વિસ્તાર છોડી અત્યારે હાલ ખીજરાણા વિસ્તાર ઇન્દોર સિટીમાં રહે છે. એ બાતમી હકીકતને એટીએસના સિનિયર અધિકારીઓ સાથે શેર કરતા સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એમપી એટીએસને જાણ કરવામાં આવેલ હતું. મધ્યપ્રદેશ એટીએસ